ભારત પાકિસ્તાન રશિયા યુક્રેન તણાવથી લઈ ટેરિફ વોર સુધી તમામ ચિંતાઓ દૂર થવાની આશાએ બજારમાં જોશ હાઈ. ગિફ્ટ નિફ્ટી આશરે 500 પોઈન્ટ્સ ઉપર. એશિયાના બજારોમાં પણ તેજી. ડાઉ ફ્યુચર્સ 400 પોઈન્ટ્સ મજબૂત તો નાસ્ટેક ફ્યુચર્સમાં પણ 2% ઉછાળો. આજે રાત્રે 12 વાગ્યે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓની વાતચીત. સેનાએ કહ્યું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ. પાકિસ્તાને સીઝ ફાયર તોડ્યું તો દેશ કડક જવાબ આપશે. કાલે રાત્રે બોર્ડર એરિયામાં રહી હતી શાંતિ. યુએસ અને ચીન વચ્ચે ટેરિફ વોરને લઈ થઈ ડીલ. જીનીવામાં બંને દેશો વચ્ચે થઈ વાતચીત, જોકે હજુ જાહેર નથી કર્યું ડીલનું માળખું. ત્યાં જ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ફાર્મા પર ટેરિફ માટે આજે સાંજે એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર કરશે હસ્તાક્ષર. તો ચોથા ત્રિમાસિકમાં અનુમાનથી સારા રહ્યા ડોક્ટર રેડ્ડીઝના પરિણામ. નફામાં 22% ઉછાળો. આવકમાં 8.5%થી વધુની મજબૂતી. માર્જિન્સમાં પણ 5% ઉછાળો. યસ બેંકમાં 20% હિસ્સેદારી ખરીદશે જાપાનની સુમિતોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન આશરે 8,890 કરોડમાં. એસબીઆઈ વેચશે 13.19% હિસ્સો. ત્યાં જ એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક સહિત અન્ય બેંકો પણ વેચશે 6.81% હિસ્સેદારી. અને જૂન સિરીઝથી વાયદામાં સામેલ થશે 5 કંપનીઓ. બીડીએલ, બસકાઉ ડોક, આરબીએનએલ, કેન્સ્ટેક અને મેનકાઇન્ડ ફાર્મા થશે F1માં ટ્રેડિંગ.